હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સુધા વજાણી છે। આજે હું આ ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી કુલકુલ રેસીપી લઈને આવી છું, મેંગો સ્મૂધી વિથ નટ્સ। આ ગરમીમાં બધા ખૂબ જ થર્સ્ટી રહેતા હોય છે, વારે વારે પાણી પીવાની ઈચ્છા થતી હોય છે, વારે વારે કંઈક લિક્વિડ લેવાની ઈચ્છા થતી હોય છે, છતાં પણ ક્યારેક એવું બને છે કે તરસ પણ નથી સંતોષાતી અને ભૂખ પણ લાગી હોય છે, છતાં આવી ગરમીમાં લોકો બહુ ખાઈ પણ નથી શકતા હોતા। તો એના માટે આપણને ભરપૂર ન્યુટ્રિશન મળી જાય, પેટ પણ ભરાય આપણું અને ઠંડક પણ મળે। એ માટે થઈને આજે હું એક ન્યૂ રેસીપી લઈને આવી છું, મેંગો સ્મૂધી। આપણે મેંગો સ્મૂધી બનાવવા માટે સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ્સ લઈશું। મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મેંગો છે, તેની સાથે બધા નટ્સ છે, પિસ્તાચિયા છે, કિસમિસ છે, કાજુ છે, બદામ છે અને મેં બધાને મિક્સ કરીને એનો પાવડર બનાવી લીધો છે અને થોડી લાઇટ સુગર છે કે જે ટેસ્ટને બેલેન્સ કરવા માટે થઈને હવે આપણે આ મેંગોની સ્મૂધી બનાવી। આપણે આમાં મેંગો એડ કર્યો છે, હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરીશું। 4-5 બદામ લીધી છે, 5 બદામ કાજુ નાખ્યું છે। હવે આપણે એમાં થોડા પિસ્તાચિયા લેશું અને ડેકોરેશન માટે આપણે કિસમિસ લીધી છે। આમાં આપણે હાફ સ્પૂન જેટલી સુગર પણ એડ કરીશું, જે મીઠાશને બેલેન્સ કરશે। જો મેંગો સ્મૂધી છે એ તમે એમાં સુગર યુઝ કરવું હોય તો પણ બરાબર છે અને ના કરવું હોય, જે લોકો સુગર નથી લેતા હોતા તો વિધાઉટ સુગર પણ સ્મૂધી બનાવી શકાય છે। હવે આપણે ગ્લાસમાં સ્મૂધી લઈ લીધી છે, હવે ને આપણે ડ્રાયફ્રૂટને એના પાવડર વડે આપણે એને ડેકોરેટ કરીશું, ગાર્નિશ કરીશું। એ ડ્રાયફ્રૂટ પાવડર છે, થોડો મેં એની માથે સ્પ્રિંકલ કરેલો છે। હવે આપણે એમાં કિસમિસ નાખીશું, થોડા પિસ્તાચિયા નાખીશું, થોડા કેશ્યુ નાખીશું। હવે આપણે બદામ મૂકીશું। તો તૈયાર છે આપણી મેંગો સ્મૂધી।